તો હું સ્ટાર્ટ કરું છું. તમારા બેઝિક પ્રશ્નો જે હશે મેં કહું હજારો પ્રશ્નો મનમાં ઘૂમરાતા હશે. કઈ સ્ટ્રીમ લેવી, કયો કોર્સ લેવો, કઈ કોલેજમાં ભણવું, બહાર ભણવું, ઇન્ડિયા ભણવું, લંડન જવું, અમેરિકા જવું, ITI કરવું, ડિપ્લોમા કરવું, કોમર્સ લેવું, સાયન્સ લેવું, IIM જવું, IAS બનવું, બધા પ્રશ્નો હશે. હવે એ પ્રશ્નોનું ઉપર છેલ્લી માહિતી આપું છું. ડીપમાં મેં તમને કહું એ સેશનમાં આપીશ. એમાં એક પણ પ્રશ્ન તમારો નહીં રહે. એ જવાના કઈ બસમાં બેસું, કેવા પ્રકારની બસમાં બેસું, ત્યાં સુધી હું સમજાવીશ. અત્યારે આપણે ઉપર છેલ્લી માહિતી આપી દઉં તમને કે એમાં શું હશે. સૌથી પહેલાં હું જે વાત કરીશ એ બેસ્ટ કોર્સની કરીશ. અત્યારે હું જે તમે વાત કરી રહ્યો છું એ એલફેલ સામાન્ય એવરેજ કોર્સ નથી કરતો. એની માટે તો બધું 2 દિવસ ઓછા પડે, એટલી બધી લાઈનો છે, આ રસ્તા એટલા બધા. હું મુખ્ય કોર્સની પસંદ કરીશ કારણ કે હું માનું છું તમે બધા આજ પહેલા દિવસે ડેમોમાં આવ્યા છો. લોકો વેકેશન ભોગવી રહ્યા છે, લોકો હિલ સ્ટેશન ઉપર ઘૂમી રહ્યા છે, લોકો મૂવી જોઈ રહ્યા છે, લોકો ગેમ રમી રહ્યા છે. એમને તો એવું છે કે 10મું પહાડ ચડી લીધો એટલે હવે રિલેક્સ, હવે જિંદગી પૂરી થઈ ગઈ, હવે એન્જોય કરો, હવે ખરેખર શરૂ થાય. હવે લોકો હવે એન્જોય કરવા માંડે. એટલે તમારામાં કંઈક ધગસ હશે, તમારામાં એવી ક્ષમતા હશે, તમારા ક્યાં કેવા સ્વપ્ન હશે એટલે તમે આજે આવ્યા છો. એટલે હું બેસ્ટ કોર્સ ચોઈસ કરીશ તમારા માટે આજે જે લીધા છે. બરાબર? જો સૌથી પહેલાં નિયરલી 9-10 લાખ વિદ્યાર્થીઓએ તમારી જેમ 10માની પરીક્ષા આપી ગુજરાતમાં. હવે એમાંથી ચારણી હું ચરે ખબર છે ને, અમુક નીકળી જાય, અમુક ઉપર રહે, અમુક કચરામાં જાય. તો એવી રીતે હવે ચારણીની જેમ ચારી નાખશે બધા. તો આ મેઇન ચારણી છે. હવે જે પાસ થાય એની વાત, તો પાસ કેટલા થાય? તો 60-65% રિઝલ્ટ એવરેજ આવતું હોય. એટલે 1 લાખ વિદ્યાર્થીઓ હોય એમાંથી 40,000 જેટલા ફેલ થાય. કોઈ ગુજરાતી, કોઈ સંસ્કૃતમાં, કોઈ ગણિતમાં. ગણિતમાં વાળા ફોજ વધારો, પછી વિજ્ઞાનની એસએસની ફોજ ચાલુ થાય. હવે તો ગુજરાતી વિષયમાં ઢગલાબંધ ફેલ થાય છે. એટલે એનો મતલબ 10 લાખ વિદ્યાર્થીઓ ગણીને ચાલીએ તો નિયરલી 6 લાખ જેટલા પાસ થાય, 4 લાખ જેટલા. એ પછી અહીંથી આગળ લાઈનનો પ્રશ્ન જ નહીં આવતો. તો હવે જે 6 લાખ જેટલા પાસ થયા એ ક્યાં જાય છે? તો એમાંથી સૌથી મોટો પ્રવાહ 11-12 સામાન્ય પ્રવાહ, જેને તમે કોમર્સ આર્ટ્સ કહો છો, એ સામાન્ય પ્રવાહ. એમાં 2 ભેગા, કોમર્સ અને આર્ટ્સ. એમાં લગભગ 3.5 લાખ લોકો, એટલે 6 લાખમાંથી અડધાથી વધારે બધા, એટલે 70% લોકો એ પ્રવાહમાં જતા. નિયરલી 20%, જેને બહુ ઊંચા ગોલ છે, બહુ ઊંચા સ્વપ્ન છે, જેને કંઈક કરવું છે જીવનમાં, જેને સારું એવું કમાવવું છે, જેની લાઈફસ્ટાઈલ જોરદાર કરવી છે, અને સૌથી વધારે જે મહેનતમાં લાગે છે, જેને મહેનત કરવી છે જબરજસ્ત. એ આમ લોકો હાર્ડ કહે છે, એક હાર્ડ સ્ટ્રીમ પસંદ કરે છે, અને હાર્ડ ઓછા કરે. એટલે 20% લોકો વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે છે. ક્યાં 70%, ક્યાં 20%. ઓથેન્ટિક સર્વે એક કોલેજે કરેલો છે, વર્ષોથી કરે છે. એનો હું તમને સાર સમજાવી રહ્યો છું કે આ બધું સર્વે કર્યા પછી એમને કેવી રીતે આપેલા બધું સમજાય. જે પેલા 20% લોકો જાય છે 11-12 સાયન્સમાં, એના વિશે હું થોડીક માહિતી આપું, પછી થોડીક કોમર્સ વિશે આપું. તો સાયન્સની અંદર જે સ્ટ્રીમ છે, તો એ નક્કી તમારામાંથી કદાચ કર્યું હોય કે મારે સાયન્સ કરવું છે, તો એને હવે વિષયો જે ભણવાના થાય, પ્રશ્ન સાહેબ કેટલા વિષયો ભણવાના, તો એને આ 5 વિષયો ભણવાના આવે. સાયન્સ લેશે એને. એટલે આમાં સમાજ વિદ્યા ના શોધશો, સામાજિક વિજ્ઞાન ક્યાં છે એ બધું. હવે જો કયા 5 વિષય આવે? ફરજિયાત કેમેસ્ટ્રી આવે, ફરજિયાત ફિઝિક્સ આવે. આ બેમાંથી એક ઓપ્શન, મેથ્સ ઓર બાયોલોજી, બેમાંથી એક ચૂઝ કરો. એટલે આ 3 આવે, તેને સાયન્સના મેઇન સબ્જેક્ટ કહેવાય. આ કમ્પલસરી છે ઇંગ્લિશ. અને આ બંનેમાંથી એક ચૂઝ કરવાનું, સંસ્કૃત ક્યાં તો કોમ્પ્યુટર.
એટલે કુલ કેટલા વિષય ભણવાના? 5 વિષય. બીજો કોઈ વિષય આવે નહીં, એટલે તમારું જે ટોટલ આવે ને 500 રૂપિયા દરેકના પ્રેક્ટિકલ હોય 50-50 કંઈ ડીપમાં સમજીશું. અચ્છા, સ્ટાન્ડર્ડ 11th અને 12th બંને સાયન્સના ગણાય. એમાં 11th જે છે એ બેઝ છે 12નું, એટલે 11મા ધોરણનું બધું ફંડામેન્ટલ છે કે ભાઈ કેમેસ્ટ્રી શું હોય, ફિઝિક્સ શું હોય, મેથ્સ બાયોલોજી શું હોય, એ બધું પાયાનું આવડે ને તો ભાઈ 12th સરળ હોય એના માટે. અને 12 જે છે એ મેઇન મેરિટ છે જેનાથી તમારું ફ્યુચર નક્કી થવાનું છે. હવે 10મા ધોરણ સુધી એક બોર્ડની એકલી પરીક્ષા હતી અને એના મેરિટ ઉપરથી તમે આગળ કોર્સ લેશો. હવે 11-12 સાયન્સમાં એવું નથી, ત્યાં અલગ અલગ પ્રકારની એક્ઝામોનો સામનો કરવાનો થાય. બોર્ડ તો ખરું જ કમ્પલસરી. બોર્ડની જોડે ગુજકેટ નામની પરીક્ષા આવે. ગુજરાતમાં જ્યાં પણ એડમિશન લેવું હોય ત્યાં એ એક્ઝામ ફરજિયાત આપવી પડે, એને એન્ટ્રન્સ એક્ઝામ પણ કહેવાય. એટલે બોર્ડ અને ગુજકેટ ત્રીજી ઓપ્શનલ છે, જેને દુનિયા JEE અને નીટ તરીકે ઓળખે છે. આ એવી એક્ઝામ છે, આમ તો JEE ની વાત કરીએ તો દુનિયાની જે ટોપેસ્ટ 10 એક્ઝામ છે ને એમાં એનો સેકન્ડ નંબર આવે છે. જી એડવાન્સ લેવલ એટલી ટોપ. બીજી નીટ છે, એ પણ ટોપ 10 એક્ઝામો દુનિયાની છે, એમાં એનો એક નંબર આવે છે. આ બે સ્વૈચ્છિક છે, આપવી હોય તો જેને બહુ ઊંચા ગોલ છે, જબરજસ્ત, જેને કરોડો રૂપિયા કમાવા છે અને સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં જવું છે, તો સીધી વસ્તુ છે ને, જેટલું મહેનત વધારે, જેટલું હાર્ડનેસ વધારે, એટલી એની વેલ્યુ પણ વધારે. સૌથી સખત પદાર્થ કયો શીખ્યા તમે? હીરો. કેમ? સૌથી હાર્ડ. એ જ કાર્બનનું ગ્રેફાઇટ પેન્સિલ 2-5 રૂપિયામાં મળે. 2-5 રૂપિયામાં હીરો લેવા જાવ છો, સેમ કાર્બન, ગ્રેફાઇટ પણ કાર્બનનો બનેલો, હીરો પણ કાર્બનનો બનેલો, પાછું પ્યોર કાર્બન. આમાં એક એવું નથી ભેગવાળું છે, પણ પેલો સખત છે, પેલો નરમ છે, એ સખત મહેનત કરે છે, એ તપ એની વેલ્યુ વધારે હોય પેલો સ્મૂથલી બની જાય છે એની. એવી રીતે આમાં તપીને જે એક્ઝામ આપે છે તે અલગ લાગે છે. આ પરીક્ષા કેવી હોય, કોને આપવાની સમજે છે. નીટ એ બી ગ્રુપ હોય. બી ગ્રુપ એટલે જે બાયોલોજી લે એને બી ગ્રુપ કહેવામાં આવે છે, અને જે મેથ્સ લે એને એ ગ્રુપ કહેવાય. બાયફર્ડ થશે વાળો. સાયન્સમાં બે સ્ટ્રીમ, એ ગ્રુપ વાળી, બી ગ્રુપ વાળી. મેથ્સ લેનાર એ ગ્રુપ, બાયોલોજી લેનાર બી ગ્રુપ. તો બી ગ્રુપ વાળા માટે નીટ એક્ઝામ હોય છે અને એ ગ્રુપ માટે JEE હોય છે. એ પછી તમારી ચોઈસ ઉપર આધારિત છે. અને આ બે એક્ઝામમાં 11 અને 12 બંને ધોરણનું પૂછાય. 11th એટલું ઇમ્પોર્ટન્ટ, 12th પણ એટલું ઇમ્પોર્ટન્ટ. અને જે બોર્ડ આપવાની એમાં ખાલી 12th પૂછાય, બેઝિક તૈયાર કરવા. પણ જેને આ ગોલ છે ને તો બંને 12 બોર્ડ જ કહેવાય. 11નું તૈયાર કરવું પડશે, 12નું તૈયાર કરવું પડશે. આ બેઝિક માહિતી હતી સાયન્સની. જનરલ મેરિટ જે આવે, જેને જી નીટ નથી આપી, સાહેબ મારી કદાચ ક્ષમતા નથી પણ આટલી બધી હાર્ડ મહેનત કરી શકું અને છતાં પણ મારે સારામાં સારી કોલેજમાં એડમિશન લેવું, મારે લાખો રૂપિયા પગાર જોઈએ છે, તો એના માટે સેકન્ડ ઓપ્શન જી નીટને સાઈડમાં રાખો, ખાલી બોર્ડ ગુજકેટ કરો. ધોરણ 12 સાયન્સના મેરિટ ઉપરથી તમને જે એડમિશન મળે છે ઓનલી સ્ટાન્ડર્ડ 12th. તો એમાં તમારું જે મેરિટ બને છે એ બોર્ડના 50% PR અને 50% PR ગુજકેટના, જે મેં તમને કહું એન્ટ્રન્સ એક્ઝામ. આ 23 તારીખે ગુજકેટ એક્ઝામ છે. બોર્ડની પરીક્ષાના 10 દિવસ પછી ગુજકેટ પરીક્ષાનો સામનો કરવાનો હોય છે. તો આમાંથી ક્યાં મળે? તો પેરામેડિકલ એટલે નર્સિંગ છે, પછી ફિઝિયોથેરાપી છે, આ બધા પેરામેડિકલ કોર્સો, પછી ફાર્મસી દવાઓની, પછી એગ્રીકલ્ચર, પછી ખાલી BSc ફિઝિક્સ કેમેસ્ટ્રી ટીચર બનવું હોય કે આ PhD કરવું હોય, સાયન્ટિસ્ટ બનવું હોય તો BSc, અને બી એન્જિનિયરિંગ. બધા ઘણા બધા કોર્સો છે, આ મુખ્ય કોર્સ લખેલા છે. આ માત્ર ને માત્ર આ બંનેના જ મેરિટ ઉપરથી તમને એડમિશન આપે, જી નીટને સાઈડમાં રાખે છે. એની ઇન્સ્ટિટ્યૂટ આખી અલગ હોય છે. હવે આગળના ધોરણ અને 10મા ધોરણમાં શું ફરક? તો આપ જમીનો ફરક. તમે 10મા ધોરણમાં જે 6-7 વિષયો ભણ્યા છો એ ભણાવવાની પદ્ધતિ, એ તૈયાર કરવાની પદ્ધતિ, પેપર લખવાની પદ્ધતિ, પેપર સ્ટાઇલની પદ્ધતિ
અને 11-12 સાયન્સની પદ્ધતિ, ભણાવવાની મેથડ અલગ, પેપરની સ્ટાઇલ અલગ, એન્ટ્રન્સ એક્ઝામ એન્ટર થાય, પ્રેક્ટિકલી બેઝ શિક્ષણ, અને એમાં ખાસ આ 3 મેઇન હતા. 10મા ધોરણ સુધી ચાલતું હતું કે ભાઈ સમાજ વિદ્યા આખી ટૂંકમાં ગોખી નાખો, પાચન તંત્ર ગોખી નાખો, ખબર પડે કે નહીં કંઠ નળી અન્નળી શું છે છો ના ખબર પડે, ગોખી નાખો, લખી નાખો કે આ નળી કંઠ. ઉત્સર્જન તંત્ર આખી ટૂંકમાં 5-5 વખત સ્કૂલમાં લખાયું હોય, ગોખી નાખો. પછી કહે કે એમાં ઉદરોપટલનું કાર્ય શું, તે ગોખેલું યાદ આવે કા એકચ્યુઅલી એ ઉદરપટલ કેમ એવું કરે છે ને એના લીધે ફેફસા ઉપર શું અસર થાય, વાયુકોષ્ઠો શું છે, એ ડીપમાં માહિતી અહીંયા મળશે. બહુ મજા આવશે. ઉપર છેલ્લું માહિતી લઈને અહીંયા ડીપમાં આવશે કે કેમ એની ખાસ જરૂર પડે, ઉદરોપટલ ના હોય શું થાય, વાયુકોષ્ઠો કેવી રીતે કામ કરે છે, એ બધી માહિતી. એટલે એને કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ. તમારું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ હાઈ થશે. એપ્લિકેશન ઉપયોગ એનો કરવામાં આવશે, મજા આવશે. ત્યારે એજ્યુકેશન ગમે છે ને એના માટે 9-10 ભારે 11-12 છે ગોખવાનું નીકળી જાય. ગોખાણ્યા વાળાને તકલીફ પડે, પછી સમજે છે કે ના મને બહુ મજા આવે છે કે આપણા શરીરમાં આટલું સરસ તંત્ર છે, આટલું બધું સરસ સમજવાનું, એના માટે બહુ મજા આવશે. એને એપ્લિકેશન આવશે. ફિઝિક્સના સિદ્ધાંતો ભણ્યા છો, કેમેસ્ટ્રીના સિદ્ધાંતો ભણ્યા છો, એનો ઉપયોગ કરવાનો. પંખો ફરે છે તો કયા સિદ્ધાંત ઉપર પડે છે, લાઇટ કઈ રીતે ઉત્પન્ન થાય છે, આ કરંટ શું છે, એ બધી થોડા ડાયાગ્રામ ભણ્યા હશો, હવે પ્રેક્ટિકલી આવશે. અને સૌથી મોટી સ્કિલ, એક સ્કિલ ડેવલપમેન્ટ છે. એટલે આ 3 વસ્તુ 11-12 સાયન્સમાં વધારે ભાર આપવામાં આવે છે, ગોખવા ઉપર બહુ ઓછો ભાર આપવામાં આવે. એટલે આખી સિસ્ટમ જુદી છે. અત્યાર સુધી તમે ઘણી વખત એવું થતું હોય છે કે સાહેબ તમે પૂછું કયો વિષય 10માં તમને હાર્ડ લાગતો હતો, કયો ગમતો હતો, બધા જાતના વ્યૂ હશે. કોઈને સામાજિક વિજ્ઞાન હાર્ડ લાગતું હશે, કોઈને મેથ્સ કે સાહેબ સાયન્સમાં હું મેથ્સ ના આવડે, કોઈને બાયોલોજીની આકૃતિઓ નહીં આવડતી હોય, મને તો મેથ્સ સારું ફટાફટ ગણીને પૂરું હોય, આકૃતિ ના આવે મને હું મેથ્સ લઈશ. કોઈને વિજ્ઞાન જ નહીં ગમતું, અચ્છા હું સાયન્સ નહીં, મારે તો આ ડિપ્લોમા કોમર્સ સારું. એટલે હવે આ પ્રશ્નો બધા એટલે એને લીધે જો સાહેબ મેથ્સ તો બહુ ભારે. એટલે એકચ્યુઅલી હાર્ડ લાગવાનું કારણ બધા બહુ પરિબળો હોય, ટીચર હોય, ટીચરની મેથડ હોય, તમારી ભણવાની ઢબ હોય, તમારું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ હોય, તમારો રસ હોય. બીજું મિત્રો પણ ખાસ ભાગ ભજવે. તમારી જોડે બેઠેલા મિત્રને ગણિત ના આવડે એટલે દરરોજ 10 વખત તમારી જોડે બોલે ગણિત બહુ ભારે, ગણિત બહુ ભારે. તમારા ધીમે ધીમે બીજ રોપાય. હા સાચી વાત છો, ગણિત બહુ ભારે, ગણિત બહુ તમને આવડતું હોય ને તોય 1 વર્ષ પછી જુઓ ને તો તમારા મિત્રનો રંગ તમને લાગી ગયો ગણિત બહુ ભારે. આ બધા પરિબળો ભાગ ભજવતું હોય. એકચ્યુઅલી કશું હતું નહીં. 10મા સુધી ભણવાનું 11-12 ડિફરન્ટ. મેં તો એવા વિદ્યાર્થીઓ જોયા છે ગણિતથી આમ હાથ ધોવે અને ગણિતમાં 95 માર્ક્સ સાયન્સમાં લાવે છે. ફિઝિક્સ જેવા ફિઝિક્સ વિષય બહુ હાર્ડ લાગતો હોય 9-10મા ધોરણ સુધી અને એ 90 ઉપર માર્ક્સ લાવે છે. એટલે એને કોઈ લાગે વધે આખી સિસ્ટમ જુદી છે, બરાબર. એટલે એ મગજમાં ફિટ ના રાખશો. અચ્છા, હવે હું તમને થોડીક ઝલક એ બતાવું છું. લેટેસ્ટ આપણી સરદાર પટેલ વિદ્યાલય જે તમે અહીંયા બેઠા છો અને વિઝન સ્કૂલ ઓફ સાયન્સ જે નડિયાદના વિલાસપુરે છે, એ બંને સ્કૂલના જે રિઝલ્ટ છે પણ લેટેસ્ટ લઉં છું. ઘણા બધા આપણે 2012થી ટોપ પર છે ખેડા જિલ્લામાં. પણ એટલા માટે તમે જે સંસ્થામાં આવ્યો છો એ સંસ્થાનો થોડોક પરિચય, એ પરિચય હું ખાલી વખાણ કરું એ રીતે નહીં, રિઝલ્ટ બતાવીશ. સમગ્ર ખેડા આ મેરિટ વસ્તુ મેં તમને સમજાવ્યું કે મેરિટ જે છે ને એ જે કોલેજમાં તમે એડમિશન આપે છે એમાં 3 જ વિષય ગણાય. પાછું તમારા માટે નવું હશે. 11-12 સાયન્સમાં કેટલા વિષય ભણવાના? 5. એમાં મેરિટ બને તો 3નું જ બને. ઇંગ્લિશ, સંસ્કૃત, કોમ્પ્યુટરનું મેરિટ ના હોય, એમાં ખાલી પાસ થાવ એટલે બહુ થઈ ગયું. મેરિટ 3 વિષયનું બને, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ બને. અને એના ઉપરથી તમને કોલેજની ચોઇસ અને સ્કોલરશિપ મળે. પેલા 2 ના ગણે. તો 12 સાયન્સ 9 વર્ષ છે. લાસ્ટ આખા ખેડા જિલ્લામાં એટલા બધા ઇન્ટરવ્યુ આજ તક વાળા આવ્યા અને એબી ન્યૂઝવાળા લઈ ગયા અને આ છોકરાને તો ક્યાંના ક્યાં 9 ન્યૂઝવાળા લઈ ગયા અને બધા ન્યૂઝવાળા ઇન્ટરવ્યુ માટે લઈ ગયા છો. હા કે એને જે રિઝલ્ટ લાવો છે એ રિઝલ્ટ જુઓ. કેટલા માર્ક્સનું પેપર? 100 માર્ક્સ. કેટલા આવ્યા? 100 માર્ક્સ. એક પણ ટ્યુશન વગર, એક પણ કોચિંગ ક્લાસ વગર
માત્ર ને માત્ર વિઝન સ્કૂલ ઓફ સાયન્સ થકી. કેમેસ્ટ્રી એટલા હાર્ડમાં હાર્ડ પેપર એવું કે ફિઝિક્સ એ પણ સૌથી હાર્ડ છે. પંચ ગુજકેટ ખબર છે? મેં કેટલું મેં કહી ને કેટલા પિયા આ છોકરાને ક્યાં એડમિશન કર્યું ખબર? જી નીટ નહીં, સાઈડમાં ખાલી ગુજકેટ ને બોર્ડ થ્રુ ગુજરાતની પ્રથમ નંબરની કોલેજ, પહેલા નંબરની, જેનું નામ છે ધીરુભાઈ અંબાણી ગાંધીનગરની કોલેજ. સૌથી પહેલા આખા ગુજરાતમાંથી પહેલા સૌથી સ્ટાન્ડર્ડ 50 આખા ગુજરાતમાંથી મહેસાણા એ 50 જણ એક જ ક્લાસમાં બેઠા હોય. ક્રીમ આખા ગુજરાતની ક્રીમ. તમારી જોડે કોઈ એલપીએલ ના હોય, અમદાવાદ, રાજકોટ, ભાવનગર ત્યાં એની જોડે 4 વર્ષ ભણવા. કેટલી ભરી? 0. કેમ? PFW મળ્યું. તમને કોઈ સાહેબ એ કેવું? તમને કદાચ ખ્યાલ નહીં હોય, 11-12 સાયન્સ પછી 0 ફીમાં ભણાય માસ્ટર ડિગ્રી સુધી. 0 રૂપિયો ફી નહીં. આટલી મોટી કોલેજમાં આને સાબિત કરી દીધું. કેમ? પણ 12માં કહી દીધું કારણ કે 10માના મેરિટનું બહુ જરૂર નથી. 10માં 99 આવે કે 45% આવે, ડઝન્ટ મેટર. હવે 11-12 હવે જે કર્યું ભૂલી જાઓ. 10માં તો મોબાઈલ રમ્યો છે ઓકે. હવે 11-12 તમે નક્કી કરો. હું તમને ઉદાહરણ આપું છું. જો કેવા લોકો ક્યાં પહોંચી ગયા. 10માં રિઝલ્ટ ઉપર રાહ જોઈ નહીં બેઠા. મારે તો 42% આવ્યા સાહેબ, હું તો ડિપ્લોમામાં જતો રહું. જરૂરી નથી 10માનું રિઝલ્ટ બધું મહત્વ. જો એ લખેલું છે ગાંધીનગર A1 ગ્રેડ 0 ફીમાં ભણી રહ્યું છે. કદાચ આ દર વર્ષે આપણે ત્યાં આવે છે, આ હોશિયાર છોકરાઓ વેકેશનમાં અહીં નડિયાદ આવે ને ત્યારે આપણે એમને બોલાવીએ છીએ. રિઝલ્ટમાં જ્યારે ભણશું ત્યારે આની મુલાકાત કરાવી અડધો કલાક કે કેવી કોલેજ હોય, એનું કેમ્પસ કેવું હોય, આમાં કેવા કોણ લેક્ચરર આવતા હોય. રશિયાથી ને જાપાનથી ને અમેરિકાથી તો સાયન્ટિસ્ટો લેક્ચર આપવા આવે. એ કોલેજમાં તો ભણવાનું અને 0 ફીમાં. એને બધું સમજાવું છે એટલે બધાને ચાન્સ મળશે. આ બધા આવતા હોય છે આપણે ત્યાં. આ તો કોઈ કહેવાની જરૂર નથી. તમારા 10માની જે રિઝલ્ટ છે એમાં નડિયાદનું કઈની વાત છે? આ સમગ્ર ગુજરાત આ વિઝન છે. વિઝન સ્કૂલ શું છે હું તમને બતાડું છું. ચારે બાજુ બધા અફવાઓ પેલા કામ છે તેમ છે, પણ આ રિઝલ્ટ બતાડે છે. વિઝન વોટ ઇઝ ધ વિઝન. હું લેટેસ્ટ રિઝલ્ટ બનાવું છું. કઈ સાલનું છે આ? ગયા વર્ષે. હજુ બોર્ડનું રિઝલ્ટ હવે તમારું આવશે. લાસ્ટ રિઝલ્ટ. આ માર્ક્સ જોવે ને વગર ટ્યુશને માર્ક્સ જો. મેથ 100, તમે જે પેપર આપીને એ પેપરમાં સાયન્સ 100, સામાજિક વિજ્ઞાન 100, સંસ્કૃત 100, ઇંગ્લિશ 99 અને ગુજરાતીમાં 96. અને આ બધામાં એ આંકડો શોભે એવો નહોતો એટલે નહીં લખ્યો. 96 આંકડો શોભે આ બધા આંકડામાં? કેટલા માર્ક્સ થાય ટોટલ? 99.99. કેટલા? 600માંથી કેટલા માર્ક્સ કપાયા? કેટલા? 5. કયા? 4 ગુજરાતી કપાયા અને એક વર્ષ થોડુંક આગળ રિઝલ્ટ લઈ જવું છું. એટલે અહીંયા આગળ આ રિઝલ્ટ છે 23નું લખ્યું નહીં હોય કદાચ. આના પહેલા આપણે જે રાવલ ધ્રુવ જોઈએ ને એના પહેલાનું રિઝલ્ટ. આખા ખેડા જિલ્લામાં કેટલી બધી સ્કૂલો, સાયન્સની કેટલી સ્કૂલ, નડિયાદમાં કેટલી. આ સ્કૂલ પેલી સ્કૂલ 3,000 છોકરા, 2,500 છોકરા, આ તે હવારથી સુધી બિહાર આ છે. કોઈ A1 ગ્રેડ. આખા ખેડા જિલ્લામાં એક છોકરાનો A1 ગ્રેડ અને વિઝન સ્કૂલ ઓફ સાયન્સ. તમારા પ્રશ્ન આવે છે. આ વિઝનની થોડીક મેં માહિતી આપી. હવે એક વસ્તુ સમજી લો તમે. તમારા આપણા જીવનમાં અત્યારે લગભગ 15-16 વર્ષ તમારા પૂરા થયા છે. હવે પછીની આપણી જે લાઈફસ્ટાઈલ છે આપણી, એ લાઈફસ્ટાઈલ આખી ચેન્જ કરવી હોય અને કંઈક કરી બતાવવું હોય, બરાબર, તો એના માટે 11-12 ધોરણ 2 જ મહત્વના છે. પછી કશું નહીં. એક વખતે કોલેજ મળી જવી, પછી કોલેજ લઈ જશે. પછી કોર્સ લાઈન પસંદ કર્યા પછી 25મા વર્ષે રહે છે. કારણ કે રસ્તો છે કે અહીં પહોંચાડી દીધું હોય ને અહીંયા
અને હવે એને પસ્તાય, ચાલો મારો મિત્ર ક્યાં ગયો, મારો મિત્ર ક્યાં ગયો, હું ક્યાં ગયો. કોણે રસ્તો આવો પણ પસંદ કરાવી દીધો કે આળસ થઈ જા, અને પછી પાછું આવાય નહીં. હવે પાછું ભણવા 12માં આવે એટલે મોટા થયા હોય ને એવું, પછી એનું બિચારાનું આખી જિંદગી કોમ્પ્રોમાઇઝ. આવું ઘણી વખત થાય છે. તમારી જોડે એવું ના થાય, ખાસ આપણે ધ્યાન રાખીશું. 10 જણને પૂછજો, અને એવા લોકોને પૂછજો જેને A to Z માહિતી ખબર હોય. અધૂરા જ્ઞાનને ના પૂછો, પછી તમારો રસ જોજો. અચ્છા, હવે જો આ એનાલિસિસ કરીને કે કયો કોર્સ બેસ્ટ છે. જો નંબર આપેલા છે, અહીં શું લખ્યું છે? ટોપ 10 કેરિયર્સ. તમારા કેરિયર્સની ટોપ માહિતી છે. હવે આ 10 છે, આમાંથી ઘણી બધી તમને ખબર અત્યારે હજુ 10 વર્ષ સુધી પહેલા નંબર ઉપર જે છે એ રહેશે. જેનું નામ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. જે 12 સાયન્સમાં એ ગ્રુપ લેવાથી એ લાઈનમાં જવાય છે. જેને કહેવાય ને, આ દુનિયામાં જેટલી જોબ છે ને એટલી જોબ, એમાં લિમિટની બહાર ક્રોસ થઈને પગાર આપતું હોય ને તો એક જ ફિલ્ડ, એનું નામ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. સારી કંપની 2-3 કરોડ આરામથી આપે. ફેસબુક, ગૂગલ, એપલ, AI, ટેસ્લા, આ બધી કંપનીઓ કોમ્પ્યુટર એન્જિનિયરિંગને કરોડ, 2 કરોડ, 3 કરોડ. પપ્પા ઘેર જઈને કહેજો, પપ્પા 1 મહિને 10 લાખ પગાર હું કમાઉં, તમને કેવું લાગે? પપ્પા કહે, ભાઈ ધીમે રહીને બોલ, ધબકારા વધી જાય, તું શું બોલો છો? એક નહીં, હજારો લોકોને મળે છે. તમે આપણો કાંઈ એક બેન મળે છે? હજારો લોકોને આટલા પગાર મળે છે, પણ એને પ્રોપર ગાઈડલાઇન્સ મળી એ જગ્યાએ જાય છે. તમને કોઈ જણાવતું નહીં કે આ માર્ગ છે, તમે મહેનત કરી શકો એવા છે. એ એકલો જ કરે કે જુદી માટીનો બનેલો એ આ દુનિયામાં આવ્યો, એ કે જુદું 11-12 સાયન્સ ભણ્યો, આખું ભારત ભણે એ તમે ભણો એ ભણે છે. એને ચોક્કસ માર્ગદર્શન મળે છે, અને એના લીધે એટલે આ ફિલ્ડ બેસ્ટ અત્યારે નંબર 1 છે. આનાથી ઊંચું કોઈ ફિલ્ડ જેને કોઈને એવું હોય સાહેબ મારે બેસ્ટ જ જોઈએ, સેકન્ડ નંબર જ ના ચાલે, એને કશું કોઈ પૂછવાનું જ નહીં. એ ગ્રુપ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, એક જ બ્લોક્સ નાખી દીધા 30-40 લાખના પેકેજ શરૂ થાય. આ 12 સાયન્સમાં 2 ગ્રુપ. સૌથી પહેલી 2 લાઈનો છે એ સાયન્સ તમે લઈ જાય છે. જુઓ, A ગ્રુપ અને B ગ્રુપ, MD/MS. ત્રીજા નંબરમાં કોર એન્જિનિયરિંગ, એટલે એમાં પણ મેથ્સ લેનાર, એટલે કે સિવિલ, કેમિકલ, EC, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, આમાં તમે 40-50 લાખના પેકેજ આરામથી મળે. પણ આ લિમિટ નથી ક્રોસ કરી શકતું. આની લિમિટ આવી જાય કે મેક્સિમમ 80 લાખ બસ. આ તો તમે અહીંથી આમ ગૂગલ વાળાને ટેસ્લા લે, ભાઈ 2.5 કરોડ આપે, એવું કામ કર્યું 4 કરોડ આપે, આ બાજુ આવી જાય. તો વર્ષભાઈ કે આટલો બધો અનુભવ 5 કરોડ આપો, આ બાજુ આવી જાય. એવું ક્રોસ કરનાર આ નથી થતું. આ 80-90 લાખ કરોડમાં આજુબાજુ આવી જાય. ચોથા નંબર ઉપર આવે C, ચાર્ટર CA નામ સાંભળ્યું છે ને? એ ચોથા નંબર ઉપર આવે છે ચાર્ટર. 12માં એની ગ્રેજ્યુએટ. હવે તમારા મગજમાં પાછું આવું ઘણા ભળ્યું હોય કે કોમર્સ લઈએ તો જ CA બનાય. એવું ના હોય ભાઈ, એની ગ્રેજ્યુએટ સાયન્સ વાળો પણ CA ની પરીક્ષા આપી શકે, કોમર્સ વાળો પણ આપી શકે, આર્ટ્સ વાળો પણ આપી શકે. એમાં CA કોઈ કોર્સ નથી, એ એક્ઝામ છે. આરામ સારા ટીચરો હોય જે JEE નીટ કરાવી શકતા હોય, એમના પણ પેકેજ હોય છે 80 લાખ કરોડ. એટલે 5મા નંબર ઉપર આવે. ત્યાર પછી 6થા નંબર ઉપર આવે સેલ્સ ને માર્કેટિંગ જોબ. ખબર છે ને? MBA, BCA ખબર છે? આ બધું આજુબાજુ બધા જોતા હશો. આ બધા કોર્સ આવે, એમાં એડમિશન મળી જાય. એમાં કોઈ એન્ટ્રન્સ બહુ જરૂરી. હા, સારી કોલેજ હોય તો એમાં એન્ટ્રન્સ આવે, પણ એમાં મળી જાય. પછી ઓફિસ જોબ હોય, રિસેપ્શનિસ્ટ ને ક્લેરિકલ વર્ક ને આ દે. પછી લોયર. ડિપ્લોમા એન્જિનિયર ક્યાં આવે? કયા નંબર ઉપર આવે? અહીં સેલેરીની કોઈ લિમિટ નથી ને અહીંયા સેલેરીની લિમિટ થઈ જાય, કારણ કે તમારા અંડરમાં કામ કરવું પડે. આ લોકોને કહ્યું કે TFW અહીં એડમિશન મળે તો 100% ટ્યુશન ફી તો દર વર્ષે વિદ્યાર્થીઓ જાય છે. TFW કોઈ ફી નહીં ભરવાની અને કોલેજ પૂરી કરવાની. એટલે બધું છે. અહીંયા આગળ બધી બેઠકો ક્યાં કેટલી છે. આ ટોપ ગુજરાતની બેસ્ટ કોલેજોની જે વાત કરી છે, આ
ધીરુભાઈ અંબાણી કોલેજ નીરમાં, ડીડીઆઈટી આપણે નડિયાદમાં જ છે. એનું મેરિટ કેટલાય અટકે જોજો ખરા, 98 સમથિંગ જ મેરિટ અટકે છે. એની એટલી ડિમાન્ડ, 30-40 લાખના પેકેજ એ પણ મળે છે. એટલે આ બધું તમે ડિટેલમાં ફરી હું સમજાવીશ. આ MBBS માટે છે, મેડિકલ એડમિશન કેવી રીતે મળે છે એની ડિટેલ હું પછી સમજાવીશ. અચ્છા, મેડિકલમાં ખાલી આ ગ્રાફ સમજવા જેવો છે. જેને નક્કી છે કે સાહેબ મારે ડૉક્ટર જ બનવું છે, મને શોખ કે મને મેથ્સ કરતાં હું MBBS ને MD કરી દઈશ, તો ડૉક્ટરો માટે આ બહુ સરસ ગ્રાફ એમને આપેલો છે. એના માટે આ પરીક્ષા ફરજિયાત છે આખા ભારતમાં. ત્યાં પણ MBBS કરવું હોય તો ફરજિયાત નીટ આપવી પડે. 720 માર્ક્સની હોય, જેમાં 11-12 ધોરણનું ઓબ્જેક્ટિવ જ પ્રશ્ન અને નેગેટિવ માર્કિંગ. ગવર્મેન્ટ કોટા મળે તો લગભગ આટલું મેરિટ જોઈએ ને 720માંથી કેટલું જોઈએ? 650ની આજુબાજુ જોઈએ. તો તમારે આખું 5.5 વર્ષનો જે કોર્સ આવે એ માત્ર 1.12 લાખ રૂપિયા પૂરો થઈ જાય. 5 વર્ષની ટોટલી ફી કેટલી? ખાલી વર્ષની 25,000 ફી છે. અને એમાં એમ્સમાં તો ખાલી 1300 રૂપિયા ફી. ભારતની ફર્સ્ટ નંબરની કોલેજ MBBS એની ફી 1300 રૂપિયા આખા વર્ષની. બાળ મંદિર કરતા વધારે. આપણે KG સેક્શનની કેટલી ફી હોય? 1300 રૂપિયા તમે પપ્પા 6 મહિના 4 મહિનાનું રિચાર્જ જીઓનું આવતો એ ફી. બસ આટલી ફી. એમાં ખાવા પીવા રહેવાનું, લાઇબ્રેરી બધું જ, કેન્ટીન બધું આવી હતું 1300 રૂપિયા. અને પીઝા બધું ખવડાવે હા એ લોકો. પાણીપુરી પીઝા બધું અનલિમિટેડ. કોઈ કોઈ સર્ચ કરજો એમ્સ કરે. આ સલમાનનું એ લક્ષ્ય છે ત્યાં જવા. એટલા સસ્તા. અચ્છા, હવે મેરિટ નથી આવતું તો મેરિટ ઓછું આવે છે તો GMERS એમાં અડધી ફી ગવર્મેન્ટ ભરે, અડધી ફી આપણે ભરવા 50-50%. એમાં મેરિટ 600ની આજુબાજુ છે તો એ 17 લાખ 5 વર્ષની ફી થઈ જાય. કેટલી? 17 લાખ. એટલે 3-4 લાખ રૂપિયા ઘરેથી ભરવાના. લોન આપે છે 20-25 લાખ સુધી તમને MBBSમાં મળે. પપ્પા જો ફી ના હોય તો બેંક લોન આપે. કારણ કે તમને ખબર ડૉક્ટર બન્યા પછી મશીન જ લાવવું પડે ગણવા. એટલા પૈસા બધી હોસ્પિટલ તમે જોતા હશો એટલે ખ્યાલ આવશે. અચ્છા, હવે સેલ્ફ ફાઇનાન્સમાં મળે છે, મેરિટ ઓછું આવે ને 40 લાખ રૂપિયા. અચ્છા, એનાથી આગળ GMERS મેનેજમેન્ટ કોટા મળે 54 લાખ રૂપિયા. અને બહુ ઓછું મેરિટ આવે સેલ્ફ ફાઇનાન્સમાં મેનેજમેન્ટ 85 લાખ રૂપિયા. આપણે તો ખેતર, ઘર, ઘરેણા, મમ્મીના તપેલીઓ, ગેસ બધું વેચી મારે ત્યારે આટલા આવતા હોય 85 લાખ. તો એનો મતલબ એવો થયો 2 વર્ષ તન-તોડ મહેનત કરીને જો આ મેરિટ લાવી દઈએ તો આપણા મમ્મી પપ્પાના તમે 85 લાખ રૂપિયા બચાવો છો અને તમારી ઇન્કમ જ થઈ ગયા. એ જ સીટ ઉપર 85 લાખ ભરીને બેસે છે અને એક સીટ ઉપર તમે 25,000 ભરીને બેસો. એક જ કોલેજ, એક જ અભ્યાસક્રમ, એક જ પરીક્ષા. 11 વાળી કમાણી છે. મારી ભણવાની સામે બચત થાય છે. એ પેલા મેં ધ્રુવલની વાત કરી, ધ્રુવની એને કેટલા રૂપિયા બચાવ્યા? 3 એટલે 4 તરી 12 12 લાખ રૂપિયા બચાયા એના પપ્પાના. તો 11-12 ભણ્યો ત્યારે 12 લાખની કમાણી કરી આલે એના પપ્પાને કે પપ્પા લો 12 લાખ તમારી ફી એવું નહીં ભરવા દો. એટલે આ વસ્તુ છે મહેનત કરવાની. હવે આ જો આપણા પેકેજની વાત કરીએ, ક્યાં કેટલી ડિમાન્ડ છે, કેટલા એવરેજ પેકેજ મળે છે. આ કોલેજો છે, જો આ બધી કોલેજમાં મળે તો 60 થી 80 લાખ રૂપિયા તો સામાન્ય પગાર હોય. 60 થી 80 લાખ. હજુ આગળ જાઓ તો ક્યાંનો ક્યાંય પહોંચે. ટોપ 5 કોલેજમાં 20 થી 30 લાખ તો આ RD એન્જિનિયરિંગ કોલેજની 7-8 લાખ રૂપિયાના પેકેજ આપે. એટલે મહિને 50,000 તો સ્ટાર્ટિંગ થઈ ગયું 21,000માં. આ બધા લખેલા છે. ક્યારે કોઈ ક્યાં જોબ નથી તો ખોટી વાત છે. પ્લેસમેન્ટ થાય 100% મળી જાય. તમે આ બધી કોલેજમાં જાઓ તો તમારે જોબ શોધવાની 5 જોબ હોય, તમારે સિલેક્ટ કરવાની કઈ જોબમાં લેવી છે. આ કેટલી ડિમાન્ડ છે, જો કેટલી બધી જરૂર છે. 15,000 તો કોમ્પ્યુટર એન્જિનિયર અત્યારે જરૂર, દર વર્ષે. ઇલેક્ટ્રિકલ 2,000ની જરૂર, મિકેનિકલ 3,000ની જરૂર. આવી સારી કોલેજમાં જાઓ તેની સીટો કેટલી હોય? 60 તમે તરત જ લઈ લે. 3,000ની જરૂર. એને તો એમ કે સારો કોક ના લઈ જાય. બોલ પેકેજ કેટલા આપવું? લાવો મારી કંપનીમાં આવી. ડિમાન્ડ જબરજસ્ત છે, ભણે એની છે. આ ભાઈ સામાન્ય કોલેજમાં જાઓ તમને કોઈ પૂછવાય ના. આ સારી કોલેજમાં જતા હોય ને એના માટે છે. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લખેલું છે કોણ ક્યાં કેટલું કમાય. કોઈ ફાર્મસી કરે, એગ્રીકલ્ચર કરે, BSc કરે, આર્કિટેક્ટ કરે, કોમ્પ્યુટર સૌથી હાઈએસ્ટ જો અહીંયા તો કોમ્પ્યુટર એન્જિનિયર પગાર આ મંત્રી લખેલા છે.
અને ઝડપથી વધે છે. આની સંખ્યા લખેલી છે, આ વાર્ષિક, આ પાછી ફી લખી છે, કેટલી ફી કોલેજની. મેં તમને કહું કે આ બધા માટે નથી, TFW પાછી ફ્રી છે, સ્કોલરશીપ મળે પાછી ઘણી બધી કટ થઈ જાય. એટલે અહીંયા લખેલા છે કે કેટલી આવક હોય. આ એ પછીના, આ બી પછીના, એમાં ટોપ પર તો મેડિકલ જ હોય, બહુ સીધી વસ્તુ છે. તમે એવરેજ 5-6 લાખ મહિને આરામથી કપાઈ શકો. પછી આ બધા છે કોમર્સના. કોમર્સમાં અત્યારે બે ફિલ્ડ બહુ સારામાં સારો 3 કહેવાય, CA, CS અને IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. નામ સાંભળ્યું છે બધાએ? મેનેજમેન્ટ શીખવા, અને એ મેનેજમેન્ટના પગાર 40 લાખ 50 લાખ કરોડ સુધી પહોંચે. પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ એ પણ બેસ્ટ છે. જો ગુજરાતમાંથી દર વર્ષે CA કેટલા આપે છે પરીક્ષા, કેટલા બને છે, પાસ કરે છે? ખાલી 500. ડોક્ટરો કેટલા બને? કોણ બધા? આ વાંચવા જેવું છે. બાદ પછી CA બનવા માટે 3 પરીક્ષા પાસ કરવાની હોય. ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ, ફાઇનલ. મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમિશન મળે તે 99% ગેરંટી ડોક્ટર કે એન્જિનિયર બનશે જ. પરંતુ CAમાં એવું નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ 1-2 પ્રયત્ને ફાઉન્ડેશન પરીક્ષા પાસ કરે, ત્યારબાદ મહેનત કરી 2-3 પ્રયત્ને ઇન્ટરમીડિયેટ પાસ કરે, અંતે ફાઇનલમાં બ્રેક વાગી જાય અને કેરિયર બનાવવાના 4-5 વર્ષ વેડફ્યા પછી નિરાશા સાંપડે ને અંતે સામાન્ય એકાઉન્ટની નોકરી કરવા જતા. આ બધા ગોઠવાઈ ગયા હોય. 4 જણા ખાલી ઉદાહરણ આપી દઉં તમને. તમારા મગજમાં બીજા બધા પ્રશ્નો છે કે સાહેબ બધું સારું, મારે બધું કરવું છે, પણ પ્રશ્નો હશે. આ 2-3 ઉદાહરણથી તમારા લગભગ મોટાભાગના પ્રશ્ન નીકળી જશે. આ ડૉક્ટર છે, આ પણ ડૉક્ટર બની ચૂક્યા છે. આ બંને સિંગલ પેરેન્ટ્સના દીકરી. આ પણ ફર્સ્ટ હતો આખા ફેમિલી. એને પણ ધીરુભાઈ અંબાણીમાં એડમિશન મળ્યું. ત્યાંથી બસમાં અપડાઉન કરે. એને પપ્પા ફ્રૂટની લારી, બસ સ્ટેન્ડ છે ખાસરા, ત્યાં ફ્રૂટની લારી. શું ઇન્કમ હોય ત્યાંને ઓળખતા હશે. સાધુ પ્રતિક ખેડાથી છોકરાઓ ફુદડી વાળા આપણે ત્યાં એડમિશન લીધેલું છે અને 70-75% લઈને એન્જિનિયરિંગ કરીને કોઈ કેનેડા, કોઈ લંડન, કોઈ ઓસ્ટ્રેલિયા કમાવા બેસી ગયા. આ સ્કૂલે એટલું એટલે એનો મતલબ ફુદડી હોય, ગરીબ હોય, ફ્રૂટની લારી હોય, રિક્ષા ડ્રાઈવર હોય, ભણવું છે ને એ છોકરાઓ ભણવું છે અને પ્રોપર લાઈન મળે છે ભણે છે. હવે બહુ ટાઈમ નથી રહેતો, સાર સમજાય લો. એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક તમારે 2 વર્ષ કરવાનું છે, 11 અને 12. જેને 11-12 સાચવી લીધું ને એને આખી જિંદગી સચવે. એવું માનો કે હજુ 60 વર્ષ તમે જીવવાના હોય તો બાકીના 58 વર્ષ શાંતિથી લાઈફસ્ટાઈલથી જીવવું હોય, 2 વર્ષ મહેનત કરી દેવાના, લક્ઝરી લાઈફસ્ટાઈલ મળશે. જો આ રીતે હોય છે જનરલી તમે સમાજમાં જો સમાજનું એક ઓછું આ કર્યું છે. મજૂરની ઉપર ITI વર્કર હોય, એની ઉપર ડિપ્લોમાવાળા હોય, એની ઉપર ME વાળા હોય, એની ઉપર ME કામ કરતા BE ને ME વાળા. મજૂર સૌથી વધારે કામ કરે, પગાર સૌથી ઓછો, વધુ કામ, ઓછું ભણતર, ઓછો પગાર. બહુ સીધી વસ્તુ. સૌથી ઓછું કામ આ કરતા હોય, એસીમાં જ બેઠા હોય, કોમ્પ્યુટર આમ જ કરતા હોય, અને એમાં મેનેજર સિવાય ખાલી ફાઇલમાં સહી જ કરતો હોય. સૌથી વધારે પગાર એનો હોય. એના નીચે આ બધા હજારો કામ કરતા હોય કંપનીમાં. કેમ? સૌથી વધારે ભણેલો કોણ? સૌથી વધારે પગાર કોણ? અને કામ સૌથી ઓછું. કેમ? કારણ કે એને અહીં કામ કરી દીધું છે. પેલા ભાઈ રખડી ખાધું એટલે એને 58 વર્ષ કામ કરવાનું. પેલા ભાઈ અહીં કામ કરી દીધું, 58 વર્ષ લાઈફસ્ટાઈલ. તો આ ફિટ करता मगज के अंदर सपनों को सच करने के लिए सिर्फ मेहनत नहीं, सही दिशा चाहिए. અને વિઝન સ્કૂલ અને સરદાર પટેલ વિદ્યાલય દિશા આપે છે. આ સ્કૂલ એવી છે કે ખાલી તમને 11-12 સાયન્સ ભણાવી છૂટા નથી કરતા. જી નીટ પરીક્ષાની પ્રિપરેશન, એના ફોર્મ ભરવા, આગળ કઈ રીતે એડમિશન લેવું, TFWમાં કેમનું જવું, ગુજકેટની કેવી રીતે તૈયારી કરવી, છેક તમે કોલેજના કેમ્પસમાં એડમિશન લો છો ને ત્યાં સુધીની માહિતી ફ્રી ઓફ ચાર્જ આપે છે. એટલે વિઝન મેન આ આપે છે. મહેનત તો બધા બહુ કરે છે. નડિયાદમાં આટલી બધી સ્કૂલોમાં લોકોને 8-8 કલાક સુધી મહેનત કરાવડા, પણ રિઝલ્ટ નહીં આવતું. કેમ? પ્રોપર દિશા નથી. તો
અહીંયા તમને પ્રોપર દિશા મળે. આવા તો ઘણા બધા રિઝલ્ટ છે, બધા બતાવવા જઈશ તો સાજ પડી જાય. આ દરેક વર્ષના અફલાતૂન રિઝલ્ટ વિઝન સ્કૂલના આવેલા છે. 100% રિઝલ્ટ કોમર્સનું પણ વિઝન સ્કૂલે આપેલું છે. જો એમાં પણ આ બધા સારી સારી જગ્યાએ એમની પોસ્ટ છે.